બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદથી મરીડા ગામને જોડતો રસ્તો કામની ગુણવત્તાના અભાવે વારંવાર તૂટી જાય છે। સ્થાનિકોની ફરિયાદ છે જિલ્લા પંચાયત દ્વારા ઉતરતી કક્ષાનો રોડ બનાવવામાં આવે છે, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે। નડિયાદથી મરીડા ગામને જોડતો રસ્તો મરીડા ઉપરાંત વાલા, હાથજ, નવાગામ, જવોલ, પાલડી સહિતના 10 જેટલા ગામોને જોડતો રસ્તો છે, જે ગામડાઓમાંથી દૈનિક 5000 થી વધુ લોકો રોજગારી મેળવવા માટે નડિયાદ આવે છે, પરંતુ આ ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા આ રસ્તાના પ્રશ્નનો કાયમી ધોરણે હલ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। નડિયાદને મરીડા, હાથજ અને વાલ્લા ગામ સાથે જોડતો 15 કિલોમીટરનો રસ્તો પહેલા જ વરસાદે ખરાબ થઈ ગયો છે। તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। આ રસ્તો તમે જોઈ શકો છો। દ્રશ્યો જોયા બાદ કશું કહેવાની જરૂર તો લાગતી નથી, પરંતુ આપને જણાવીશ કે આ રસ્તો ખેડા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે। દર વર્ષે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચી આ રસ્તો બનાવવામાં આવે છે અને બીજા વર્ષે ચોમાસું આવે ત્યાં સુધી આ રસ્તો તો તૂટી જાય છે। આ રસ્તાની હાલત જોઈને સમજી શકાય કે વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડતી હશે, પરંતુ આખું ચોમાસું હવે અહીંયા આની આ જ પરિસ્થિતિ રહેશે। આ જ રસ્તા ઉપર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે, જ્યાં અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ રમવા માટે આવતા હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ આ ખરાબ રસ્તાને લઈ નડિયાદની ખરાબ છાપ લઈને તેમના રાજ્યમાં જતા હોય છે। સ્થાનિકો દ્વારા રાજ્ય કક્ષાએ પત્રો લખી આ રસ્તો સુધારવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ ફરક પડ્યો નથી। આની આ જ કક્ષાએ, આની આ જ લેવલે ખરાબ રસ્તો છે। હજી તો ચોમાસું આવશે ત્યારે આ રસ્તો વધુ ખરાબ થશે અને લોકોને મુશ્કેલીઓની કોઈ વાત જ નહીં રહે। ત્યારે સરકાર દ્વારા આ રસ્તાને યોગ્ય રીતે રિપેર કરવામાં આવે, તેનું લેવલ ઊંચું લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા, નડિયાદ। નડિયાદ મરીડા ભાગોળથી મરીડા ગામ અને આજુબાજુના 15 થી 20 ગામ વાલા, હથદ, નવાગામ, પાલૈયા, પાલડી, જાવોલ, મોરેલ આ ગામોને જોડતો રસ્તો છે। રસ્તો સારો બને, લોકોને સારી સુવિધા મળે એ માટે આપના માધ્યમ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય કલેક્ટર શ્રી તથા આ રોડ વિભાગને લગતા જે કાર્યપાલક ઇજનેરશ્રીઓ છે એમને વિનંતી કરું છું કે આ બાબતે તાત્કાલિક અસરથી સર્વે કરી આ 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડા પુરાવે અને વારંવાર પ્રથમ વરસાદે પણ જે પાણી ભરાઈ જાય છે એ પાણી ના ભરાય, લોકોને હાલાકી ના પડે, લોકો સરળતાથી પોતાના કામકાજ અર્થે જાય, એ એવું થાય તો પબ્લિકને એક સારો એ મળે। આપણે મરીડાથી નડિયાદને જોડતો રસ્તો છે। હવે આ રોડ ઉપર તો પહેલે આ જ પોઝિશન છે, ગમે તાર ખાડા હોય, આ છે તે છે, આ એટલી બધી તકલીફ પડે છે ત્યાં સુધી। પછી આપણે પાણી ભરાશે, વરસાદ પડશે એટલે આ ગટર લાઈન ઉભરાશે, એટલે એટલું બધી દુર્ગંધ મારે। અહીં જોડે સ્કૂલ છે, છોકરાઓ આવે ભણવા, તો એ કોઈ વિચારતું જ નહીં। એ રસ્તો જોવો પડે। આ 10 વાર દોડ્યો ને 10 વાર હમો કર્યો। આ રસ્તો બિલકુલ ખરાબ। આ મરીડાથી નડિયાદનો રસ્તો છે અને અહીંયા કાયમ દર ચોમાસે પડે છે।